શાંત ચિત્ત, એકાગ્ર મન, અંતર્મુખ મન, એને કહે છે સુરત મન કા. મનમાં શાંતિ છે, જીવનમાં શાંતિ. પણ જેના મનમાં સુખ શાંતિ નથી એના જીવનમાં પણ ક્યારેય શાંતિ નથી મળી શકતી. તો સુરત મન કા કહીને માણસના આખા જીવનનું દર્શન કરાવી દીધું. જેવી માણસના મનની સ્થિતિ હશે એવું એનું જીવન હશે. જો મન સ્થિર હશે, અંતર્મુખ હશે, એકાગ્ર હશે. સુરત મન કા એ ગુરુ મહારાજના શ્રીમુખથી પ્રાપ્ત થયેલો મંત્ર છે અને એના અર્થ આ છે: એકાગ્ર મન, શાંત મન, સ્થિર મન, અંતર્મુખ મન. આ બધા અર્થ છે એના સુરત મન કા. તો આમ સુરતાઓ હંમેશા સારા વિચારોમાં રત થયેલું મન એને સુરત કહેવામાં આવે. અને એ મન સરસ રીતે પરિપક્વ સ્થિતિ અવસ્થા પ્રાપ્ત કરી લીધી. હવે એ મન દુનિયામાં એ નહીં ફરે, સંસારમાં ક્યારેય પણ ભૂલો નહીં પડે. પણ ક્યાં જશે એ મન? એ મન શબ્દ કા. મન શબ્દનું બની ગયું. હવે મન કોઈ પુત્રનું કે કોઈ પિતાનું કે કોઈ પત્નીનું ન રહ્યું. જે આ મન છે એ હવે મેં ગુરુ મહારાજના ચરણે સમર્પિત કરી દીધું છે. મારું મન ગુરુ મહારાજને પરણાવી દીધું. જેમ પતિ પત્ની એકબીજાને કે તમે કોના? અમે આના, અમે હું આનો. એમ મન કોનું? જેની સાથે પરણાવી દીધું એનું. એટલે લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું મન શબ્દ કા, સમર્પણ ભાવ. જેમ મીરા નાના હતા અને એને માને પૂછે કે મને કોને પરણાવી, મને કોને પરણાવી? નાની છોકરી હતી, ઢીંગલી જેવી, મને કોને પરણાવી? એટલે કૃષ્ણની મૂર્તિ આપી, લે તને આની સાથે પરણાવી દીધી. જીવનભર નિભાવ્યું. પરણું તો પ્રીતમ પ્યારો, રાણવાનો ભય ટાળ્યો. કેટલી સરસ વાત. એમ મન કોનું? જેને સમર્પિત થઈ ગયું, જેના માટે હવે પોતાનું બાકીનું શેષ અર્પણ કરી દીધું. લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું મન શબ્દ. હવે મન બીજા કોઈનું ના રહ્યું, માત્ર ભગવાન. મેં દંડવત પ્રણામ કર્યા એટલે મારું મન, મારું માથું, મારું જીવન, મારું શરીર ભગવાનના ગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત કરી દીધું. હવે મારું નથી. આ શરીર હું નથી, શરીર મારું નથી, મન મારું નથી, માનું નથી. અને જે કંઈ છે આપણી પાસે, આપણે જેના થઈ ગયા એનું ગણાય, આપણું ના રહે. જો સમર્પણ ભાવથી બધું જ સમર્પિત કર્યું તો એની સાથે સાથે આપણા ખિસ્સામાં, આપણા જીવનમાં, આપણી પાસે જે હોય તે બધું જ એનું. મન શબ્દ કા. એમ તારા મનનું કાંઈ ન ચાલે. પછી શબ્દ ગુરુનું વચન છે એ પ્રમાણે જ ચાલવું રહ્યું. મનને જ એવી રીતે સ્વસ્થ રાખે, સ્થિર રાખીએ કે એને પોતાને બીજે ક્યાંય જવાની ઈચ્છા જ ન થાય. બસ હવે હું અહીંયા છું, એ બહુ સરસ છે, બહુ બરાબર છે. નોકરી ધંધામાં માણસ સ્થિર થઈ જાય, વ્યવસ્થિત ફાવી જાય, પછી જગ્યા ન બદલે. ઘર સરસ હોય મજાનું, બાપ દાદાનું, તેને ન બદલે. એમ મન પણ શબ્દમાંથી ન બદલાય. મેં મારા ગુરુ મહારાજમાં અર્પણ કરી દીધું છે.
તો જ્યારે આપણને તો એક આધાર મળી જાય છે, નિરાધારને સદગુરુ આધાર તરીકે મળી ગયા, પણ શબ્દરૂપ સદગુરુને કોનો આધાર? શબ્દ સદગુરુ, એને કોનો આધાર? એ માત્ર એક પરમાત્મા, જે આત્મા જેમાંથી અંશ રૂપે બહાર આવ્યો છે, એમાં ભળ્યો. શબ્દ કુન કાટિકા, શબ્દને કોનો આધાર? તો શબ્દ તો સદગુરુ છે, તો સદગુરુને પરમાત્માનો આધાર છે, શિષ્યને સદગુરુનો આધાર છે, મનને સુરતાને મનનો આધાર છે, મનને સદગુરુનો આધાર છે, અને સદગુરુને પરબ્રહ્મનો આધાર છે. અને એટલે તો લક્ષ્મણદાસજી મહારાજે કેટલું સરસ સંબોધન કર્યું, પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક. ગુરુ મહારાજનું સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ છે, શાશ્વત બ્રહ્મ છે. જે શાશ્વત બ્રહ્મ છે એનો ક્યારે પણ નાશ થતો નથી, એને આવવા જવાનું નથી હોતું. જે સ્થિરતા અનુભવે છે, જેમાં શાશ્વતતા છે, એ બ્રહ્મ પ્રથમ બ્રહ્મ છે. એટલે જો ગુરુ મહારાજને શબ્દ તરીકે આપણે ધ્યેયલક્ષી બનાવીએ, તો ગુરુ મહારાજનું ધ્યેય અને લક્ષ્ય ને આધાર કયો? મન શબ્દ કા શબ્દ કુન કાટિકા. ગુરુ મહારાજ નીકળ્યા છે જયારે અલખની શોધમાં, પેલું ભજન છે ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અલખ ધણીની શોધમાં રહેવું રે મારે, અલખ ધણીની શોધ. બસ એ સ્થિતિ, એ અવસ્થા. શબ્દ એટલે પરબ્રહ્મ, અને પરબ્રહ્મને કોઈના આધારની જરૂર નથી હોતું. એ સ્વયં શક્તિમાન છે, અને એની પાસે પરિપૂર્ણતા છે, કોઈ પણ જાતની અધૂરપ કે ઓછપ નથી. અને જે પરિપૂર્ણતા છે એને જ બ્રહ્મ કહેવાય. પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આમ બ્રહ્મને પૂર્ણ કહ્યું, પરમાત્માને પૂર્ણ કહ્યું. અને એ આખો જ શબ્દનો આધાર, જ્ઞાનનો આધાર એ પરમાત્મા છે. જ્ઞાન જ પરમાત્માનું સ્વરૂપ છે. ગુરુ મહારાજ પણ પરમાત્માનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ છે. કેવલમ જ્ઞાન મૂર્તિ. એટલે શબ્દનો આધાર એકમાત્ર પરબ્રહ્મ. એમ સકળ સૃષ્ટિ છે, સૂર્ય ચંદ્ર છે, પૃથ્વી છે, એને કોનો આધાર? કઈ શક્તિ એની પાસે? આટલા કરોડો વર્ષોથી પૃથ્વી એક ધારી એક જ ગતિમાં ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. એમાં ઈંધણ કોણ પૂરવા ગયું? અને અંતરિક્ષમાં, આકાશમાં પૃથ્વી, જેમ સૂર્યચંદ્ર છે આકાશમાં, એમ પૃથ્વી પણ આકાશની અંદર છે. અદ્ધર કોણે રાખી? અને આટલા કરોડો વર્ષોએ ક્યાં ક્યાં ઈંધણ પૂરવા ગયા? તો એને કોનો આધાર છે? બસ જેમ સૂર્યચંદ્ર અને પૃથ્વીને કોઈ આધાર નથી, જેને કહ્યું સદા નિરાધાર હૈ, જેને કોઈ આધારની જરૂર નથી. નિરાધાર નહીં, ગરીબ નહીં, નિગત આધાર, નિરાધાર. નિગત ર એટલા માટે છે કે વ્યાકરણની દ્રષ્ટિએ વિસર્ગનો ર થઈ જતો હોય છે. વ્યાકરણ ભણ્યા ખબર પડે તો નિગત આધાર ઇતિ નિરાધાર. તો આપણે પણ ગાઈએ છીએ, વૃત્તિ નિરાધાર હૈ, આધાર વગરની. જેમ મનની વૃત્તિ જે છે, સહજ વૃત્તિ, એ કોઈને કોઈ વસ્તુ, કોઈ સ્થળ, કોઈ વ્યક્તિ, કોઈ પણ એવો પ્રકારનો
જે નિમિત્ત છે એની ઉપર આધાર રાખવું છે હંમેશા. આ વસ્તુ મને સુખ આપશે, આ વસ્તુ મને સગવડ આપશે, આ વ્યક્તિ મને સંતોષ આપશે, મને મદદ કરશે. આમ એનો જે આધાર છે, તે એનું જે લક્ષ્ય છે એ આ પ્રકારનું જુદું જુદું હોય છે. જ્યારે આત્માનો આધાર એકમાત્ર પરબ્રહ્મ. હા, શરીરને આત્માના આધારની જરૂર છે, પણ આત્માને શરીરની કોઈ આધારની જરૂર નથી. શરીરને આત્મા સાચવે છે, અને એટલે શરીર એને પૂરેપૂરું ભરેલું છે. જો આત્મચેતનાથી સહેજ પણ શરીર દૂર જાય, શરીરથી આત્મચેતના દૂર જાય તો કામ પૂરું થઈ ગયું. એટલે શબ્દને જેમ મનને જેમ શબ્દનો આધાર છે, એમ શરીરને આત્માનો આધાર છે. પણ આત્મા અસંગ છે, અવ્યય છે, ક્યારે પણ એ ઘટતું નથી, વપરાતું નથી આત્મતત્વ. તો એ જે અગમ અગાધ હતી કહ્યું, અગમ્ય છે. શબદ કુન કાટિકા, અગમ્ય છે, છતાં એ અગાધ છે, ઘણું ઘેરું છે. બ્રહ્મ તત્વ એને સમજવા માટે સૌથી પહેલા મનોવૃત્તિ સંપૂર્ણ રીતે સુરત મનકા કરી દઈને બધી આસક્તિઓમાંથી સબકે મમતા તાગ બટોરી, બધી આસક્તિઓ અને બધી મમતાઓમાંથી એના સંબંધોના તાંતણા કાપી નાખી, તાગ બટોરી બધા દોરાઓને વળ આપી વણી એક દોરડું બનાવવાનું. મમ પદમાં નહીં બાંધ બરડોરી, મન ને એક છેડે બાંધવાનું અને બીજો છેડો ભગવાનના ચરણોમાં બાંધી દેવાનું. મન શબ્દ કા. આમ મન પરમાત્માને સમર્પિત, એને ખીલે બાંધી દીધું અને એ વાતને કહી મન શબ્દ કા. પણ જેના ચરણમાં મનની દોરી બાંધી એને કોનો ટેકો? એ તો પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાન રામ પરબ્રહ્મ પરમાત્મા છે. મમ પદ નહીં બાંધ બર દોરી કહીને એ સરસ દોરી મારા ચરણમાં બાંધી દે મનની. તો ભગવાન તો સાક્ષાત સ્વયં પોતે જ છે, એમને કોના આધારની જરૂર છે? એટલે અહીંયા લક્ષ્મણદાસજી મહારાજે એક જિજ્ઞાસા ઉત્પન્ન કરી, શબ્દ કુન કાટિકા. શબ્દને કોનો આધાર? જ્ઞાનને. તો જ્ઞાન તો એ પરબ્રહ્મનું સ્વરૂપ છે. જ્ઞાન એ બ્રહ્મ પરમાત્માને જ ઓળખાવે છે. એટલે પરમાત્માને કોઈના આધારની સહેજ પણ જરૂર નથી, કોઈના આધારની જરૂર. કારણ પોતે સર્વશક્તિમાન છે. એમ ગુરુ મહારાજનું સ્વરૂપ સર્વશક્તિમાન છે. ગુરુ મહારાજે આપેલો ઉપદેશ એ સર્વશક્તિમાન છે, કે એના શિષ્યનું, એના શરણાગતનું કલ્યાણ કરશે જ એવી શક્તિવાળું છે. એટલે કહ્યું સદગુરુ મોએ આન મિલે તબ આપ આગે તેનું એકા. સુરત, મન અને શબ્દ ત્રણે એક થઈ ગયા. અને ખૂબ સરસ રીતે જો ઊંડાણમાં જોઈએ તો શબ્દ છે આત્મા. આત્મામાંથી મન જુદું પડે છે અને મનમાંથી સુરતાઓ જુદી પડે છે. એટલે સુરતાઓ મનની જ છે અને મન આત્માનું જ છે, એમાં કોઈ ભેદ નથી. અને ત્રણેયને અભેદ બતાવી, અદ્વૈત બતાવીને ગુરુ મહારાજે કહ્યું આપ આગે તેનું એકા. પણ આ સમજણ ક્યારે પડી? બાકી અદ્વૈતની ક્યાં જરૂર, એટલી બધી જલ્દી ખબર પડવાની હતી. અદ્વૈત એટલે શું એ ગુરુ મહારાજ સમજાવશે. તો લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું સદગુરુમય આન મિલે. જયારે ગુરુ મહારાજ મને મારા જીવનમાં આવીને મળ્યા ત્યારે એમણે સમજાયું આ અદ્વૈત, કે
કશું જ જુદું નથી. સુરતાઓ મનની જ છે અને મન આત્માનું જ છે, અને આત્મા એ પરમાત્માનો અંશ છે. જેમ એક તણખો ચિતામાંથી ઉઠ્યો, અગ્નિમાંથી ઉઠ્યો, એ કેટલીક અધ્ધર જઈને બુજાઈ જાય એવા અસંખ્ય અગણિત તણખાઓ નીકળે. પણ કોઈક એવો શક્તિશાળી તણખો હોય કે બાજુની ઘાસની ગંજીમાં કે રૂના ઢગલામાં જઈને પડે તો એ પોતે પણ એ જ અગ્નિ જેટલો વિકરાળ અને વિશાળ થઈ જાય. એનામાંથી પણ એટલા તણખા ઉડવા માંડે. એટલે આત્મા પરમાત્માનો અંશ છે, અને એ પોતે જો પોતાનામાં શક્તિ કેળવે તો જે તણખો પણ અગ્નિ બની શકે છે, ચિતા બની શકે છે, આગ બની શકે છે. એમ આત્મા પણ પરમાત્મા બની શકે છે. આત્મા પણ પરમાત્માનો જ અંશ છે, પરમાત્માનું સ્વરૂપ છે. આખું તપેલું ઘીનું ભરેલું હોય કે ડબ્બો ભરેલો હોય, એમાં તો થોડું લઈને ઘી તોય એ ઘી જ કહેવાશે, એને બીજું કશું નહીં કહેવાય. એમ પરમાત્મામાંથી જુદો પડેલો અંશ એ આત્મા કહેશે, પણ એ પેલો પરમ આત્મા ને આ આત્મા છે. આત્મા, મહાત્મા અને પરમ આત્મા, એમાં કોઈ ફેર નથી. પણ એ પોતપોતાની સમજ પ્રમાણે, પોતપોતાના જીવનની ના વિકાસ પ્રમાણે, સમજણની વિકાસ પ્રમાણે એ કોઈ સામાન્ય આત્મા કહેવાય, જીવ આત્મા કહેવાયો. જીવ ભાવ નીકળી ગયો તો માત્ર આત્મા થયો, અને આત્મામાંથી જ્ઞાન કેળ્યું તો મહાત્મા થયો, અને મહાત્માથી પણ જયારે એ પોતાની વૃત્તિઓને પરબ્રહ્મમાં જોડી દીધી એ પોતે સ્વયં પરમાત્મા થઈ. તો મન શબ્દ કા કહીને પોતાના નિજ સ્વરૂપનો પૂરેપૂરો પરિચય આપી, અને એ શબ્દરૂપી આત્માને એક પરમાત્માના સાથેનું એક તાદાત્મ્ય ખરું. સૂર્ય પ્રકાશે છે, એના અનેક પ્રતિબિંબો પડતા હોય, અસંખ્ય ગણ્યા એની એટલા પ્રતિબિંબ પડતા હોય. તો એ જ્યાં પ્રતિબિંબ પડે છે એની અંદર દેખાતા આકારને સૂર્ય ના કહેવાય? સૂર્ય જ કહેવાય છે કે ના? પણ એ સૂર્યનું જ કિરણ છે, એનું જ પ્રતિબિંબ છે, માટે સૂર્યનું જ પ્રતિબિંબ છે, બીજાનું નથી. અને આખા સૂર્યનું પ્રતિબિંબ એમાં પડે છે, ટુકડો નહીં. દરેક પાત્રમાં જુઓ જો જ્યાં જ્યાં પડે છે ત્યાં બધું આખું જ દેખાશે. એટલે આત્મા સ્વરૂપે પણ એ સ્વયં પરમાત્મા આખો ને આખો ચૈતન્યમ શિષ્ય મધ્ય કહી દીધું. આપ અમારી અંદર આપ જ બિરાજો છો. તો એ જે બ્રહ્મ સ્વરૂપ જ થાય, બ્રહ્મી ભાવ એને પ્રાપ્ત થાય. પણ એની સાથેનું સંપૂર્ણ અનુસંધાન કરે ત્યારે એ મન શબ્દ કા બને, અને ત્યાર પછીથી જિજ્ઞાસા થાય કે હવે પરમાત્મા ક્યાં છે. મન શબ્દને, ગુરુ મહારાજના શબ્દને તો સોંપી દીધું, પણ હવે શક્તિ ક્યાં છે? મારે એ આત્માને જોવો છે, મારે આત્માને જાણવો છે, મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. એ ક્યાં મળશે? સબદ ગુણ કાટેકા એમ કરીને એની ઉપાસનાની જિજ્ઞાસા વધારી દીધી. હવે આગળ વધો, તમારું મન આત્મા સુધી પહોંચ્યું, આત્માની અનુભૂતિ કરી લો, અને આત્માને કોનો આધાર છે એ શોધી કાઢજો. જય મહારાજ.